આજે એવું તે શું થયું તે મશીનને તળાવમાંથી ખેંચીને બહાર કાઢવું પડ્યું। તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। આજે તો સવારમાં ઘરેથી ટ્રેક્ટર અને રસ્તો લઈને હું અને મારા પપ્પા બંને છે તે નીકળી ગયા તલાઈ સાઈડ। તલાઈએ જઈને મૂકી દીધું ટ્રેક્ટરને સાઈડમાં અને આ છે મારા ગામનું તલાઈ અને આ છે આપણું મશીન જેને આપણે આજે કાઢવાનું છે બહાર। પાનું લઈને ફૂટવાના બધા બોલ્ટ ખોલીને કરી દીધું અલગ, પછી સેક્શનને ખેંચીને કાઢી દીધું બહાર। રસ્તો લઈને કરી દીધો લાંબો અને એક છેડો છે તે મશીનની સેચેસમાં ભરાઈ દીધો અને બીજો છેડો છે તે ટ્રેક્ટરના હુકમાં ભરાઈ દીધો। પછી તમારો ભાઈ બેસી ગયો ડ્રાઇવિંગ કરવા અને પછી મશીનને છે તે ધીરે ધીરે ટ્રેક્ટરથી ખેંચવાનું કરી દીધું ચાલુ। ફાઇનલી આપણે મશીને છે તે કાઢી લીધું બહાર અને બહાર કાઢીને તરત જ જોડાઈ દીધું ટ્રેક્ટર સાથે। પછી મેન મારા પપ્પા બંને છે તે સેક્શને વાર દીધું ને દોરી બંધીને મૂકી દીધું મશીન ઉપર। અને આપણે મશીને એટલા માટે બહાર કાઢી લીધું છે કેમ કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે તો હવે આપણે મશીનનું કામ નહીં પડે। અને અહીંયા જેટલી પણ પાઇપો પડી હતી બધી એક એક કરીને મૂકી દીધી ટ્રેક્ટર ઉપર। અને પછી ટ્રેક્ટરે નીકળી ગયા ઘર સાઈડ અને ઘરે જઈને છે તે બધી વસ્તુ છે તે પોતપોતાની જગ્યા ઉપર મૂકી દીધી અને આપણા લાલ ઘોડાને પણ પાર્કિંગમાં મૂકી દીધો। તો આજના મિની બ્લોગની અંદર આટલું જ। આવા જ મિની બ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો।